હવે મૃત્યુ લોકમાં આવી તો ગયો છો અને એ પાડા હવે છે ને તારે સરવું હોય તો સરજે અને ભાગવું હોય તો ભાગજે. હું તો અહીંના જ રહેવાનો છું. હવે છે ને હું મારા રાજ્યો અને રોકડ હું કરતા છે ને હું ઘરે જાતો હું. હો હા ખાતો તારે. એ મામા કેટલા વાગ્યા? 11:30 છે ભણા. 11:30 થઈ ગયા. હાલો હાલો તો ઉતાવળ રાખો. પણ ક્યાં જાવું? ક્યાં જાવું? હું ખાવા. વાલજી બન ઓલે તો હવે 11:30 છે અત્યારે થોડું જમવાનું રાંધ્યું હોય. એ મામા રાંધ્યું ન હોય ને ત્યાં જઈને બેસી જવાય. નકર ઈ દાદા છે ને હારું હારું ખાય અને આપણને ગાંઠિયાનું કઠિન ખીચડી ખવડાવશે. ઈ વાત તારી હાચી હો ભણા. વાલકો છે ને હોશિયારનો દીકરો છે. હા આપણે તો આયા બેહું ને બેઠું. ઈ વાત તારી હાચી. હાલ તો હરિહરમાં પૂજી દેવી. હા હાલો. હા અરે પણ પથરી આજ બોલ તાંકડે બાટલો ખાલી થઈ ગયો. એક જુભાઈ બાટલો તમારે બરોબર આ બધું તમારે કામ કરવાનું કે મારે કામ ન કરવાનું હોય? હાલ ને ભાઈ સાહેબ હવે સાનો મુનો બાટલો તો ખાલી થઈ ગયો. એ કેનપા એ પાણી બાટલો ભરવા જાવી. મસ્કરી જ કર્યા કરતો હોય આ પાછો. પપ્પા ભાળો છો તોય તે પૂછો છો આ ગેસ નો બાટલો ખાલી થઈ ગયો જાવી સીવી ગામમાં. હા હા તે વાંધો નહીં નવો બાટલો લેતા આવો. એ હા હા નહીં પછી ઓલો પાણીના ફેરા નાખી દેજે એક બે. એ હવે માં તો 2 કેરબા નાખ્યા હતા. એ પત્રી ઈ પાણીથી તો અમે નાઈ નાખ્યા. ઓ ઈ પીવાનું પાણી હતું અને નાવાનું તમે તો નાતા નથી ને રોજ નાવાનું ચાલુ જ છે કીધું. એ ગજુભાઈ મારા બાપા પાસે છે ને પછી અમે મામા ભાણિયાએ નિયમ લીધું છે કે રોજ નાઈન એની સુબીને પગે લાગી ને તેના આત્માને શાંતિ મળે. પણ તમારા હાથ પગ તો હારા છે તો નાવા તલાવડીએ વયું જવાય દે. તલાવડીમાં અમને ન ફાવે. એ તો છે ને તમારે પીવાનું તો લેતા આવજો કેરબા. જો એ કીધા પહેલા તમારે વિચાર કરવો પડે. હવે તો તમારે પાણી ભરવાનું જ તે. અને આમ જો ગજુભાઈ જમવાની કેટલી વાર છે? તમારે ઘરે જ જઈ છી. વાર છે જે જમવાની. ભાળતો નથી ગેસ નો બાટલો ખાલી થઈ ગયો ત્યાં રાંધવું છે ની માથે. હા ત્યાં વાંધો નહીં તમ તારે છે ને નિરાતે નવો બાટલો લઈને આવો ત્યાં સુધી તમારે ઘરે બેઠા છીએ. નવો બાટલો હા તમારે તો થઈ ગયું મફત નું. હવે તો મફતમાં છે નું બોલ્યા તો પાળવું જ પડે કા મામા? હા હાલો આપણે. પચરી હલવાઈ ગયા આપણે તો. એક જુભાઈ તમારે છે ને બાટલો ભરવો હોય તો ભરો અને પાણી પાવું હોય તો પાવ. બાકી હું છે ને છૂટો ભાઈ. હા પચરી એવું હું કરે ભાઈ લેને ભાઈ સાહેબ શોખ સુધી જવાનું છે. હાલ હાલ જલ્દી હાલ. પણ આને કોણ કે પાણી દે? એ તો અમે પતરી પાણીના કેરબા દેવું. એ તો જો ઈ બોલાઈ ગયું હાલ હવે. હા લે અત્યારમાં હું છે ખાવા આવ્યા. એ પછી 11 વાગ્યા ડોબારે કો અત્યારમાં થોડું હોય કાંઈ. એ વાલજી કાકા અમને તો છે ને અત્યારમાં જ ભૂખ લાગે. લે હા યાર કાંઈ નહીં જો ઓલો બાટલો લઈને આવશે ને પછી રજા હે ત્યાં સુધી કાંઈ રજા હે નહીં. આમ વાલજી કાકા બટેટાનું શાક ન કરતા હો. લે મને વાયુ થઈ જાય છે બટેટા. આને વાયુ થઈ જાય. મારી વાત સાંભળો બટાટાનું શાક નથી કરવાનો સાલ ઉકેડીને ઊંધું બનાવશું. તો ભાવે. હા એમ કા દમાલું કા ઊંધું બે વજે બનાવીશ તમ તાર. હા 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 તો કેટલીક વાર લાગશે? વાત તો લાગશો બાટલો એની આવે ત્યાં સુધી કાંઈ રજા હે નહીં. હજી વાર તો ઘણી છે જ વાર. એ વાલજી કાકા તો અત્યારે બહુ ભૂખ લાગી છે. એમ કરો થોડા પૈસા છૂટા આપો ને ત્યાં સુધી ગામમાંથી સમોસા ખાઈ આવી. હા જો ભાઈ આપણે કાંઈ પૈસાની વાત નથી. પૈસાની બધી વાત થઈ ને એ સરપંચ આગળ જાઓ એ ના બધી વાત કરજો. પૈસા હું 1 રૂપિયો દેવા નથી. ખાલી ખાવા સિવાય કાંઈ નહીં. મામા હાલો સરપંચ આગળ જઈ તો. હા રાંધીને ત્યાં રાખજો. ચાઈની સરપંચ પાસે ને થોડાક રોકડા લેતા આવી. હા ઈ તમ તાર જાઓ રાંધી જ રાખી છે તે ગજુડા જાય એટલે ફટાફટ તૈયાર થઈ જાય. હાલ ભણા. જાઓ મારા બેટા અત્યારમાં પહોંચી ગયા. બોલો આનું તો માથે ન લેવાય આવવાનું તો. હે જાય છે રાજ્યો ની તારું ખડ. હે રાજા લાગ તમે બે ક્યાં મરી ગયા? હે? મારો ફોટો? અરે હજી તો હું જીવું છું અને મારો ફોટો લગાડી દીધો. હજી તો મારો આયુષ્ય બાકી છે. આ નક્કી મારા હાથ બાર મારું નામ કાઢી નાખશે. મને જવા દે. વાલકા આગળ એને કેવું છે કે આ બધું હું છે એમ. મારું આયુષ્ય થોડું પૂરું થઈ ગયું. જવા દે મને વાલકા આગળ. પછી બે બધાને ગોતી અને મારીને ઢીબી નાખું. જોવો હા સરપંચ બેઠા છે ને. એ રાજા હું આવ્યા? બોલો બોલો. સરપંચ તમારે આગળ બીજું શું કામ ભાઈ? પૈસા લેવા આવ્યા. એ રાજા હજી કાલ સાંજે 500 આપ્યા. એનું શું કર્યું? એ મામા સમજાવો ને. એ સરપંચ ઈ તો સને વાલજી કાકાએ સને રીંગણાનો ઓળો ખવડાવ્યો હતો ને તે કોઠો ગરમ થઈ ગયો તો એટલે એમી સને આઈસ્ક્રીમ ખાધું, ગુલ્ફી ખાધી, કોન ખાધું અને બાકી ને તે શરબત પીધું. એ રાજા 500 રૂપિયાનો આઈસ્ક્રીમ એવું ખાઈ ગયા તમે?
એ સરપંચ હવે 500 રૂપિયામાં આવે હું? એ રાજા, હું મારા છોકરાને 10 રૂપિયા વાપરવા નથી આપતો, સમજો. વાપરવામાં બે ઢીમ રાખજો પાછા. એ વાંધો નહીં સરપંચ, 500 રૂપિયા આપી દો. હવે વાપરવામાં થોડુંક મર્યાદા રાખજો. એટલા બધા વાપરતા ને આ પૈસા કેમ કરીને લાવું મારું મન જાણે. તમને તો માથે લીધું ત્યાં ભેગા તરત 500 લેવા આવ્યા. હાલ્યો આ 500. હાલો મામા. હાલ હા એ ના કોનો ફોન હતો ભદ્રી? મારી મમ્મીનો ફોન હતો. કેમ હું? જમવા ના પાડી. એ પણ ટાઈમ થઈ ગયો છે તો પણ જમવાની ના ભૂલા પડે ત્યાં ખાઈ લે થાને. એ મેં નથી ના પાડી, તો? મમ્મી ના પાડી. એ કે જમવા નો આવતો. કેમ? એ વાજી કાકા, એમાં એવું હતું ને કે હું ને ગજુભાઈ ગેસનો બાટલો ભરવાનો જ જતા. હા? તે મારા બાપા ભાળી ગયા. લે તે મારી મમ્મીને કીધું, તેનો ફોન આવ્યો હતો. એ કે છે ને ખાવું અહીંયા અને કામ ના કરવું તો નાન્યા ખાઈ લેજે. ઈ કે હા લે એમ કીધું. હા તે જમવાનું. બાપા ઓલા બેનું પૂરું કરવાનું ને આનું પૂરું કરવાનું ને આપણું પૂરું કરવાનું ને કેટલુંક રાંધવું. હા તો હું આજ અહીંયા જમીશો. હા હવે ના પડી છે સમજે બીજું હું. લ્યો આવી ગયા લ્યો. વાલજીકા તૈયાર થયું કે કેમ? અરે તૈયાર જ છે ભાઈ. હવે તમે કામ કરો, 2 જણા તાવ હાથ ધોયા હોય ને પછી અંદર ખાઈ લો. એ વાલજી કાકા ખાવાનું તૈયાર હોય તો હાથ ન ધોવાના. હાલો મામા હાલો. લાવ. કાલ છે ને બાપા શાક ફૂલ તીખું કરી નાખજો એટલે ખાવા જ ન આવે. ચિત્રબુ, હા બોલો યમરાજ. ઓલા મનુષ્યના કાંઈ સમાચાર ક્યાં ગયો? હે યમરાજ, ઈ તો પાડો લઈને ગયો મૃત્યુ લોકમાં પહોંચી ગયો. ચિત્રબુ, મૂંઝાવાનું કાંઈ નહીં. ભલે મૃત્યુલોકની અંદર વહી ગયો, તમ તારા આમથી આમ આટા મારશે કે નહીં, એને કોઈ ભાળશે નહીં, એનું કોઈ સાંભળશે નહીં. હોળના ભાવમાં રખડશે. અંતે પાછું અહીંયા યમરાજ પાસે આવવું પડશે. મૂંઝાવાની કાંઈ જરૂર નહીં તમ તારા. આ ઈ યમરાજ બરોબર હો. એ કારણ કે એનો તો આત્મા ગયેલો છે, તો મરી ગયેલો છે. પણ મારું કહેવાનું શું છે યમરાજ, આ કાંઈ પડ્યા જ નથી. ઈ પાડો લઈને ગયો ને ફીરના ફોટા કટી લાગશે એટલે કે હાથમાંથી ખબર નહીં પડતી. કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં. તમ તારા પાડો અને મનુષ્ય બે અહીંયા થવાના છે. એમ? હા હા તો વાંધો નહીં લ્યો. ખાઈ લીધું? મજા આવી ગયો. અને વાલજીકા આજે થોડુંક વહેલા રાંધજો, બહુ મોડું રાંધો છો. એ અમારે છે ને 8 વાગે વાળું કરવાનું હોય. પણ એ તો અમને છે ને પાછી ભૂખ લાગશે તો પાછા આવશું, પણ 5 વાગ્યામાં રાંધી નાખજો. વાળું વારે ન હોય. એમ છે ને 8 વાગે વાળું રાંધજો એટલે 8 વાગે તમારે આવી જવાનું. લાવો પડો. એ હારું હાલો. હા બધું ના બધું બહાર લેતો હોય આપણે બહાર 3 જણા ખાઈ ગયા પંખો છે ને મજા આવશે. જા હા તે વાંધો નહીં. જા હા ખાઈ ગયા આપણે બરોબર ને હવે? સાસ છે ને? હા છે ને સાસ છે શાક છે બધું છે ભાઈ તમ તારે. ઠીક હા. હા બાપા હું ન્યા કેવું કાંઈ તો પેલા સાપ. હે અરે હા શાક સલાનું ખાઈ ગયા ઓલા. હા હાલે લે તારે. એ હું તો ઘરનો નઈ રહ્યો, એ ઘાટનો નઈ રહ્યો. એ આ તો હું ભૂખ્યો રહેવાનો. અત્યારે ના પૂછો હવે બીજું હું. આ બે રખડું જાય છે ને બે. એ રાજા, એ રૂખડ, એ ઉભા રહ્યો, હું તમને કહું. એ રાજા, અરે વાત તો સાંભળ તું. એ મામા કેમ ખાવાની કેવી મજા આવી? અરે ભાણા મજા આવી ગઈ હો ખાવાની. સમજો મારા બાપા જીવતા હતા ને ત્યારે કાંઈ કામના નહોતા, મર્યા ને પછી જ કામ આવે છે. મરી ગયા ને પછી તો આપણે ખાવામાં ફાયદો થાય છે. હા હા લા, એ રાજા પણ મારી વાત તો સાંભળો. એ રૂખડ, હવે કેટલું કેવું હવે? એ તમને કહું, લા એ ડોબો. એ મામા સરપંચ આગળ પૈસા કેવા ટેમે ટેમે મળી જાય. જારે જોતા હોય તે રોકડી રકમ લઈ આવવાની તે આપણે. હા. અને તારા બાપા હતા ને તો એ એક ધારી તીખારી તેલ મળતું ને એવું જ ખાવા મળતું. અને હવે તો નવી નવી વાનગી ખાવા મળે આપણને. એ બધું એ હું હતો એટલે હું તમને હવે બધું ખાવા દેતો. હવે આ મારા છોકરા અને રૂખડ કાંઈ મારો સાંભળતા નથી. મને વાલકા આગળ જવા દે. બોલા ગયા ને એને રહ્યા નાસ્તો લેવામાં કેટલી વાર લાગે. આમ એક તો ભૂખે ક્યાંય રહેવાતું નથી અને ઈ 2 જણા છે ને ગળસી આવશે પછી મારી હામ લાવશે. લે, આ વાલકો બેઠો છે ને. એ વાલકા, એ સાંભળ. આમ જો તું તો મારું સાંભળ. હજી જો મારું આયુષ કઈ પૂરું નથી થયું અને મારો આત્મા છે ને ભટકે છે. તને કહું કહે મારા છોકરા તો કાંઈ નથી સાંભળતા અને રૂખડે કાંઈ નથી સાંભળતો. હવે તું તો મારો કાક સાંભળ અને એને સમજાય. કેટલી ઘણી બેવું આ લોકો વાટે નહીં આવે લાગે એવું મને વહી જવા દે ભાઈ હમણાં થવા દે. એ પણ એ વાલકા, એ મારી વાત તો સાંભળ. એ વાલકા તો અહીંયા મારું બેઠા તો કોઈ નથી સાંભળતું, મારા છોકરા નથી સાંભળતા, વાલકો નથી સાંભળતો. હવે તો મને પાછો જવા દે ઉપર પાડો લઈને યમરાજ આગળ કે હવે મારું કાક કરો. હમણાં થોડો આવ્યો ભૂલું છે પાછો. યમરાજ, આ તો તમારું આવ્યું બન્યું. એ ઘાનો કરતો મનુષ્ય ગદા લાવ્યા. એમ નહીં, તમે છે ને મને હતો ને મૃત્યુલોકમાં પાછું મૂકી જાઓ.
એ મનુષ્ય તું મૃત્યુ લોકની અંદરથી તો અહીંયા આવ્યો, અહીંયા હું કામ આવ્યો? અરે ના, મને છે ને કોઈ ભાગતું નથી અને મારી કોઈ વાત સાંભળતું નથી. એ મનુષ્ય હવે કાંઈ ન બને, તારું પૂરું થઈ ગયેલું છે, હવે કાંઈ ન થાય. એમ નહીં, મને હતો ને એવો ભૂખડ બનાવી દો. એ ન બને. અરે કેમ ન બને? નકર હું છે ને ઉપર જાઉં ધર્મરાજા આગળ, બધાને સસ્પેન્ડ કરાવી નાખું. ઉપર ઉપર આપણા આ બેઠે જો તને હતો લેવો લેવો ભરાઈ ગયું બરોબર છે. અમારી ભૂલ છે એટલે અમારી ભૂલ અમે સ્વીકારી લી અને છે ને રૂખડના અંદર તારા શિવ નાખી દઈએ, રૂખડને રહી દઈએ. હા, તો પછી મારો રાજ્યો મને બાપા થોડો કે મામા જ કે ને, એટલે અમે 3 મહિને કે ઓછા થવાના જ નથી. એ યમરાજ તો હવે આનું કાંઈક વિચારવું પડશે હો આપણે. હવે વિચારવાની કેટલી વાર લાગે? વિચારો હાલો. નકર હું વિચારવા ને હવે હું વિચારવા નહીં લો. એ મનુષ્ય ઉભો રહે. ઘડી ખાસ તો ખા પણ. ચિત્રગુપ્ત, હા બોલો યમરાજ. આને એમ કહેવી, ઓલ્લો રાજા છે કે નહીં એ મૃત્યુની હણી ઉપર છે, અને આ મનુષ્ય છે ને એને રાજા બનાવી દેવી. એ મનુષ્ય તને રાજા બનાવી દેવી તો મારે કાંઈ વાંધો નહીં.